મારું નામ મહેશભાઈ સોલંકી છે. હું એક સામાજિક આગેવાન છું. હું 2:30 વાગે બપોરે સૂતો હતો અને મારી પર ફોન આવ્યો કે ભાઈ સવારે 4 વાગે અમને ગળામાં દુખાવો થયો હતો અને અમે દવાખાને લાવ્યા. પછી એમને દવા આપી અને અમને ઘરે મોકલ્યા કાર્ડ લેવા. અમે કાર્ડ લઈને આવ્યા. પછી એમને કે એમને એટેક છે ને એક નળી બ્લોક છે એમ કરી અને પછી એ મારી સાથે વાત કરતો હતો. જેવી રીતે આપણે વાતચીત કરીએ એવી રીતે વાતચીત કરતો હતો. પછી બીજા ડૉક્ટર આવીને કહે છે કે એક નળી બ્લોક છે ને ઓપરેશન કરવું પડશે. એટલે એક નળી બ્લોક છે એટલે કે એટેક આવ્યો છે અને એક નળી બ્લોક છે એનું ઓપરેશન કરવું પડશે. પછી ઓપરેશન થિયેટરમાં ગયા. પછી હજુ સુધી બહાર આવ્યા. ઓપરેશન થિયેટરમાં ગયા પછી હજુ સુધી બહાર આવ્યા નથી. અને નથી કોઈ પરિવારના ડૉક્ટરે કીધું કે ભાઈ શું તકલીફ છે કે કેવું છે એમની તબિયત કેવી છે એવું કોઈએ કીધું નથી. હા, આયુષ્માન કાર્ડ એ તો મેં કહ્યું આયુષ્માન કાર્ડ લેવા મોકલ્યા. અને દરેક ડૉક્ટરો દરેક હોસ્પિટલમાં તો એક જ નહીં છે. આ લોકો મા અમૃતમ કાર્ડને આયુષ્માન કાર્ડ જોવો છે એટલે પૈસાના ગાંડા થઈ જાય પૈસા પર. આ પૂર્વ MLAની આ હોસ્પિટલ છે બરાબર, એના વિશે તમે શું કહેશો? ભાજપના પૂર્વ MLA છે. ભાઈ અત્યારે જે બી કૌભાંડ થાય છે બધા તમને મને બેને ખબર છે કે કોના હોય છે હાથ. કોઈ સામાન્ય વ્યક્તિના હાથ હોતા નથી.